આપણે જોયું તો આજે પણ આટલા ઘટાડામાં પણ ઘણા બધા સ્ટોક છે કે જે ડિફેન્સિવ પ્લે કરે છે, ચાહે સ્ટોક હોય કે ઘણા બધા સેક્ટર હોય. તો સર આવા માર્કેટમાં પણ શું કોઈ સલાહ રહેશે તો આપના તરફથી કોઈ સ્ટોક સ્પેસિફિક ફોકસ કરવાની સર? ડેફિનેટલી જો હવે આપણે જોઈએ તો આ માર્કેટમાં આપણે સર્ટેન જે શેર્સ જોયા એમાં બહુ સારી તેજી જોવા મળી. એને આ બે કેટેગરીમાં હું એમને ડિવાઈડ કરીશ. પહેલી કેટેગરી આવે છે જે ઇન્ડિયા યુકે ના ટ્રેડ ડીલથી જેમને બેનિફિટ થઈ રહ્યું છે. ખાસ કરીને આપણે જોઈએ તો જે સેક્ટર છે એ છે ટેક્સટાઇલ સેક્ટર. એમાં મોટી તેજી જોવા મળી છે આપણને, અને આજે પણ એમાંથી એક શેર છે KPR મિલ કે જે ઘણો જ સારો ટ્રેડ થઈ રહ્યો છે. બટ જે રીતે હમણાં જ 5-10 મિનિટમાં જે રીતે મૂવમેન્ટ આવી છે એ જોતાં મને એવું લાગે છે કે હવે એને એવોઇડ કરવો જોઈએ. બટ મારા હિસાબથી આપણે ટેક્સટાઇલ સેક્ટર ઉપર નજર રાખવી જોઈએ, અને બિકોઝ કેમ કે એ સેક્ટરમાં જ વધારે એક્ટિવિટી સ્ટ્રોંગ છે ઇન્ડિયા યુકે ટ્રેડ ડીલના કારણે.